આકાશવાણી. સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પાકિસ્તાને 400 ડ્રોનનો ઉપયોગ કરી ભારતના 36 સ્થળ પર ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ અનેક ડ્રોન તોડી પાડ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે પશ્ચિમી સરહદ પર સુરક્ષા સ્થિતિ અને ભારતીય સશસ્ત્ર દળોની કામગીરીની તૈયારીઓની સમીક્ષા કરી. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે દેશમાં ખાદ્ય સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એપ્રિલ મહિનામાં ભારતના મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં ઐતિહાસિક વૃદ્ધિ નોંધાઈ. નવી દિલ્હીમાં નિશાનાબાજી સ્પર્ધામાં મહારાષ્ટ્રના 2 ખેલાડીઓએ સુવર્ણચંદ્રક જીત્યો અને બીસીસીઆઈએ આઈપીએલ 2025ના આગળના સત્રને એક સપ્તાહ માટે તાત્કાલિક રદ કરવાની જાહેરાત કરી. સમાચાર વિગતવાર. પાકિસ્તાને ગત રાત્રે અંદાજે 400 ડ્રોનનો ઉપયોગ કરીને લેહ અને સિરક્રીક સુધી 36 સ્થળ પર ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. ભારતીય સશસ્ત્ર દળ સેનાઓએ પાકિસ્તાનના ઘણા ડ્રોનને તોડી પાડ્યા. નવી દિલ્હીમાં વિશેષ સંવાદદાતા સંમેલનમાં ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાની સેનાએ સમગ્ર પશ્ચિમી સરહદ પર ઘણીવાર ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું તેમજ સૈન્ય ઢાંચાને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. अंतर्राष्ट्रीय सीमा और नियंत्रण रेखा पर लेह से लेकर सरक्रीक तक 36 स्थानों पर 300 से 400 लगभग ड्रोनों का इस्तेमाल घुसपैठ का प्रयास करने के लिए किया गया. भारतीय सशस्त्र बलों ने काइनेटिक व नॉन काइनेटिक साधनों का उपयोग करके इनमें से कई ड्रोन्स को मार गिराया. इतने बड़े पैमाने पर हवाई घुसपैठों का संभावित उद्देश्य वायु रक्षा प्रणालियों का परीक्षण करना और खुफिया जानकारी इकट्ठा करना था. કર્નલ કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને નિયંત્રણ રેખા પર ભારી હથિયારોથી ગોળીબાર કર્યો. તેમણે કહ્યું કે ડ્રોનના કાટમાળની ન્યાયસહાયક તપાસ કરવામાં આવી રહી છે અને પ્રાથમિક માહિતી પરથી જાણવા મળ્યું કે આ ડ્રોન તુર્કીમાં બન્યા હતા. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે કહ્યું કે પાકિસ્તાની હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર ડ્રોન પાકિસ્તાનના 4 હવાઈ સંરક્ષણ ઠેકાણા પર છોડવામાં આવ્યા અને તેમાંથી એક ડ્રોન પાકિસ્તાનના એડી રડારને નષ્ટ કરવામાં સફળ રહ્યું. તેમણે કહ્યું કે પાકિસ્તાને નિયંત્રણ રેખા પર ભારે તોપ અને સશસ્ત્ર ડ્રોનનો ઉપયોગ કરીને ગોળીબાર કર્યો જેમાં ભારતીય જવાનોને નુકસાન પહોંચ્યું. ભારતની વળતી કાર્યવાહીથી પાકિસ્તાની સેનાને પણ ભારે નુકસાન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ત્રણેય સેનાના વર્તમાન અને પૂર્વ પ્રમુખ તેમજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ સાથે મુલાકાત કરી. દરમિયાન વર્તમાન સ્થિતિ અને વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરની બેઠક યોજાઈ. દરમિયાન શ્રી સિંઘે પશ્ચિમી સરહદ પર સુરક્ષા સ્થિતિ અને ભારતીય સશસ્ત્ર દળોની કામગીરીની તૈયારીઓની સમીક્ષા કરી. બેઠકમાં સંરક્ષણ અધ્યક્ષ અનિલ ચૌહાણ, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ અમરપ્રીત સિંઘ અને નૌકાદળના પ્રમુખ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા. બેઠકમાં સંરક્ષણ સચિવ આર કે સિંઘ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સરહદ સુરક્ષા દળ, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ CISF અને નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોના મહાનિદેશકોની સાથે બેઠક યોજી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આજે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. દરમિયાન શ્રી નડ્ડાએ આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે કટોકટી આરોગ્ય પ્રણાલીઓની તૈયારીઓની સમીક્ષા કરી. નવી દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં શ્રી નડ્ડાને દેશભરની આરોગ્ય પ્રણાલીઓ અને સંશોધનોને મજબૂત કરવા લેવાયેલા તાત્કાલિક અને વ્યાપક ઉપાય અંગે માહિતી અપાઈ. હોસ્પિટલ અને આરોગ્ય સંસ્થાઓને જરૂરી દવાઓ, રક્ત, ઓક્સિજન અને ડ્રોમા કેરની કીટનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરવા કહેવાયું છે. નવી દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા અને અન્ય કેન્દ્રીય સરકારી હોસ્પિટલ્સે આવશ્યક આરોગ્ય પુરવઠાની સાથે જ ડોક્ટર્સ અને નર્સની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે. હોસ્પિટલ્સને રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્ર, સશસ્ત્ર દળો અને તબીબોના પ્રાદેશિક સંઘો તેમજ ખાનગી ક્ષેત્રની હોસ્પિટલ સાથે સંકલનથી કટોકટી પ્રતિક્રિયા નેટવર્કને મજબૂત કરવા પણ સલાહ અપાઈ છે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે દેશમાં ખાદ્ય સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. શ્રી ચૌહાણે નાગરિકોને કોઈપણ કટોકટી સ્થિતિમાં સ્થાન રહેવા આગ્રહ કર્યો છે. નવી દિલ્હીમાં આજે શ્રી ચૌહાણે કહ્યું કે સરકાર જમ્મુ કાશ્મીર અને પંજાબ રાજ્ય સાથે ચર્ચા કરીને સ્થિતિ મુજબ બીજ અને રોપાની સામગ્રીની વ્યવસ્થા સુનિશ્ચિત કરશે. किसी को चिंता करने की जरूरत नहीं है. भरपूर भंडार है हमारे पास. जितनी जरूरत होगी उतना खाद्यान्न उपलब्ध है. जम्मू कश्मीर और पंजाब जैसे राज्यों से हमारे अधिकारी बात करेंगे, मुख्यमंत्रियों से भी चर्चा करके उनको कैसे बीजों की इन परिस्थिति में जरूरत है उसका भी इंतजाम करके रखेंगे. ग्रामीण विकास विभाग ने भी तय किया है
कि ऐसी परिस्थितियों में अगर कहीं से हमारे भाई बहन आते हैं तो उनको तत्काल रोजगार की व्यवस्था कर दी जाए। દરમિયાન ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે આવશ્યક વસ્તુઓના વેપારમાં સામેલ વેપારીઓ, જથ્થાબંધ અને છૂટક વેપારીઓ તથા વ્યાવસાયિક સંસ્થાઓને કાયદા અમલીકરણ સંસ્થાઓ સાથે સહયોગ કરવાનો નિર્દેશ અપાયો છે. તેમણે કહ્યું કે સંગ્રહખોરી કે સંગ્રહમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિ સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારા યુટ્યુબ ચેનલ AIR_News_ પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_News_ABD ને ફોલો કરશો. ભારતની કાર્યવાહીથી ગભરાયેલું પાકિસ્તાન હવે બનાવટી સમાચાર અને ખોટી માહિતી ફેલાવવા ડિજિટલ સ્પેસનો સહારો લઈ રહ્યું છે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે પાકિસ્તાન સોશિયલ મીડિયા પર ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવા અનેક ખોટા અને ભ્રામક સમાચારનો સહારો લઈ રહ્યું છે. આવા સમયે દરેક માહિતીથી સાવધાનીથી તપાસી લેવી ઘણી મહત્વની છે. જો આપને પણ કોઈ શંકાસ્પદ માહિતી મળે અને તે પણ ખાસ કરીને ભારતીય સશસ્ત્ર દળ કે પછી વર્તમાન સ્થિતિ સાથે સંકળાયેલી હોય તો તેની સૂચના PIB ફેક્ટ ચેકને જરૂરથી આપવી જોઈએ. આપ આવી માહિતીને વોટ્સએપ નંબર 8799711259 અને ઈમેલ ID socialmedia@pib.gov.in પર પણ મોકલી શકો છો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સતર્કતા અને તૈયારીઓની સમીક્ષા માટે આજે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી. મુખ્યમંત્રીએ સરહદી જિલ્લા કચ્છ, બનાસકાંઠા, પાટણ અને જામનગરના વહીવટીતંત્ર, પોલીસ વરિષ્ઠ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સલામતી અને આરોગ્ય વ્યવસ્થાની માહિતી મેળવી. આંતરરાષ્ટ્રીય સરહદ પર પ્રવર્તમાન સ્થિતિને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 15મી મે સુધી તમામ જાહેર અને ખાનગી કાર્યક્રમમાં ફટાકડા ફોડવા અને ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. દરમિયાન ગુજરાત પોલીસે સશસ્ત્ર દળોનું મનોબળ તોડવાના ઉદ્દેશથી દેશવિરોધી ભાવનાઓ ફેલાવવાના આરોપ હેઠળ 4 FIR પણ નોંધી છે. નાગરિકોને કોઈપણ ભય કે ગભરામણ વગર સમયસર અધિકારીઓના નિર્દેશોનું પાલન કરવા અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી બચવા અનુરોધ કર્યો છે. એસોસિએશન ફોર મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા એમ્ફીના આજે જાહેર થયેલા આંકડા મુજબ એપ્રિલ મહિનામાં ભારતના મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં ઐતિહાસિક વૃદ્ધિ નોંધાઈ છે. જ્યારે માસિક વ્યવસ્થિત રોકાણ યોજના SIPનું યોગદાન 26,632 કરોડ રૂપિયા સાથે સૌથી ટોચના સ્તરે પહોંચ્યું છે. માર્ચ મહિનામાં સક્રિય SIP ખાતા 8 કરોડ 11 લાખથી વધીને 8 કરોડ 38 લાખ સુધી પહોંચ્યા છે. સમગ્ર મહિના દરમિયાન 46 લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા છે. જ્યારે કુલ મ્યુચ્યુઅલ ફંડ્સ વ્યવસ્થાપન સંપત્તિ AUM 65,74,000 કરોડ રૂપિયાથી વધીને વિક્રમી 70 લાખ કરોડ રૂપિયા થઈ છે. આ આંકડા રોકાણકારોના વિશ્વાસ અને વધતી છૂટક ભાગીદારી દર્શાવે છે. હવે જોઈએ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના સમાચાર. નવી દિલ્હીના ડોક્ટર કરણીસિંહ શૂટિંગ રેન્જમાં ચાલી રહેલી નિશાનબાજી સ્પર્ધામાં મહારાષ્ટ્રના પાર્થ રાકેશ માને અને સંભવી શ્રવણ ક્ષીરસાગરે 10 મીટર એર રાઇફલ મિશ્ર ટીમ યુવા વર્ગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે. આ રમતમાં સંભવીએ બીજો સુવર્ણચંદ્રક પોતાને નામે કર્યો છે. જ્યારે કર્ણાટકના હૃદયશ્રી કોંડુર અને નારાયણ પ્રણવે રજતચંદ્રક જીત્યો તો બિહારના દિવ્યશ્રી અને રુદ્ર પ્રતાપસિંહે કાંસ્યચંદ્રક જીત્યો. આ નિશાનેબાજીમાં બિહારનો પહેલો ચંદ્રક છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2025ના આગળના સત્રને એક સપ્તાહ માટે તાત્કાલિક રદ કરવાની જાહેરાત કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા સૈન્ય તણાવ, ખાસ કરીને કાશ્મીર ક્ષેત્રમાં હાલના સરહદ પાર યોજાયેલી સ્થિતિ બાદ આ નિર્ણય લેવાયો છે. BCCIએ આજે એક નિવેદનમાં જણાવ્યું કે સંબંધિત અધિકારીઓ અને ભાગીદારો સાથેની ચર્ચા અને સ્થિતિના વ્યાપક મૂલ્યાંકન બાદ આગળના કાર્યક્રમ અને સ્થળ અંગે માહિતી અપાશે. આ નિર્ણય IPL ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા ફ્રેન્ચાઇઝી પ્રતિનિધિઓ સહિત મુખ્ય ભાગીદારો સાથે ચર્ચા કર્યા બાદ લેવાયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પાકિસ્તાને 400 ડ્રોનનો ઉપયોગ કરી ભારતના 36 સ્થળ પર ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ અનેક ડ્રોન તોડી પાડ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પશ્ચિમી સરહદ પર સુરક્ષા સ્થિતિ અને ભારતીય સશસ્ત્ર દળોની કામગીરીની તૈયારીઓની સમીક્ષા કરી. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે દેશમાં ખાદ્ય સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને BCCIએ IPL 2025ના આગળના સત્રને એક સપ્તાહ માટે તાત્કાલિક રદ કરવા જાહેરાત કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.